સમાધિ ભાષાની અંદર સુખદેવજી મહારાજ જે જીવ ભગવાનના દર્શન કરવા માટે જાય છે નંદાલયની અંદર વ્રજગોપિકા, એનું વર્ણન કરે છે. ભગવાનના દર્શન કરવા માટે જે જીવ જતો હોય, ભગવાનના સન્મુખ થવા માટે જે જીવ જતો હોય, એનું શબ્દ ચિત્ર ભાગવતજીની અંદર અહીં બતાવવામાં આવ્યું છે. ગોપ્ય સુમૃષ્ટમણિકુંડલ નિષ્કકંઠ્ય સ્થિતરાંબરા પથિ શિખાચ્યુતમાલ્ય વરસા નંદાલયમ સવલયા વ્રજતીર્વિરેજો વ્યાલોલકુંડલપયો દરહાર શોભા. રેશમી વસ્ત્ર ધારણ કરેલા છે, સુંદર સાજ સજેલો છે, કુમકુમનું તિલક કરેલું છે, ચાંદલો કરેલો છે, કાનની અંદર પહેરેલા કુંડળ છે, એ ચાલે છે ત્યારે હલે છે. હાથની અંદર એક પાત્ર છે અને પાત્રની અંદર ભગવાન કૃષ્ણના માટે જુદા પ્રકારની ભેટ સામગ્રી છે. ચાલતા ચાલતા મધુર ગાન કરતા કરતા ભગવાનના દર્શન કરવા માટે વ્રજગોપિકા જાય છે. ત્યારે પરીક્ષિત એક ઘટના ઘટે છે. શું થાય છે? વ્રજગોપિકાના માથાના અંદર વેણીની સ્થિતિ છે, ત્યાં આગળ વાળની અંદર ગૂંથેલી વેણી છે, ચાલે છે. એ સમયે ફૂલની જે વેણી છે એ માથા ઉપરથી ખરી અને વ્રજગોપિકાના પગમાં પડવા લાગી. વેણીના જે ફૂલ હતા ને, પુષ્પ, એ વ્રજગોપિકાના માથા ઉપરથી, કેસ વાળ ઉપરથી વ્રજગોપિકાના પગની અંદર પડવા લાગ્યા. શિખાચ્યુત માલ્ય વર્ષાહા. એનો અર્થ પરીક્ષિત એ થાય છે કે જે જીવ ભગવાનના શરણે જતો હોય ને, એના માથા ઉપર રહેલા ફૂલ હોય ને, એને એમ થાય જે મારા ભગવાનના સન્મુખ થવા માટે જાય છે, એના માથે નહીં પણ એના પગની અંદર અમારું સ્થાન હોવું જોઈએ. અને પરિણામે શિખાચ્યુત માલ્ય વર્ષા, વેણીના ફૂલ છે ને એ ખરી રહ્યા છે કે આને કૃષ્ણના દર્શન થવાના છે. આ કોઈ સામાન્ય જીવ નથી. હમણાં જાશે આ વ્રજગોપિકા, એટલે આની ગોદની અંદર કૃષ્ણ ખેલશે. જેના ખોળાની અંદર અખિલ બ્રહ્માંડનો નાથ આવવાનો હોય, એ જીવના માથા ઉપર નહીં, એ જીવના પગની અંદર અમારું સ્થાન હોય. અને પરિણામે ફૂલો છે ને એ ખરી રહ્યા છે.